જેતપુરના ચામુંડાનગરમાં ધમધમતા દેશી દારૂના અડ્ડા પર મહિલાઓ બની રણચંડી, કરી જનતા રેડ, બુટલેગર અને મુદ્દામાલ કબજે। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા। જેતપુરથી અમારા પ્રતિનિધિ સંતોષ સોલંકી પાસેથી મળતી માહિતી મુજબ જેતપુર ધોરાજી રોડ પર આવેલા ચામુંડાનગર વિસ્તારમાં આજે મહિલાઓએ હિંમતભર્યા પગલાં ભરતા બુટલેગરોના ઘરો તથા રોડ પર ચાલતા દેશી દારૂના ગેરકાયદેસર અડ્ડાઓ પર જનતા રેડ કરી હતી અને સ્થાનિક મહિલાઓએ દારૂની પોટલીઓ પકડતા સ્થળ પર ચકચાર મચી જવા પામી હતી। મહિલાઓએ જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારમાં ખુલ્લેઆમ દેશી દારૂ વેચાઈ રહ્યો છે। અનેક વાર રજૂઆત કરવા છતાં પોલીસ દ્વારા કોઈ કડક કાર્યવાહી કરવામાં આવતી નથી, તેથી સ્થાનિકોમાં ભારોભાર રોષ વ્યાપ્યો હતો। આજે મહિલાઓએ સીધા જ તંત્રને સાઈડ પર રાખી બુટલેગરોના ઘરે તેમજ દેશી દારૂ વેચતા સ્થળો પર પહોંચી જનતા રેડ ચલાવી હતી। મહિલાઓએ દારૂ પકડી તરત જ પોલીસને જાણ કરી। જાણ થતાં જ જેતપુર પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને દારૂનો જથ્થો કબજે કર્યો હતો। સાથે જ બુટલેગરને પકડીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા। ચામુંડાનગરમાં છેલ્લા ઘણા વર્ષોથી ચાલી રહેલ દારૂના ગેરકાયદેસર ધંધાથી સ્થાનિક પરેશાન હતા। આજે મહિલાઓ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીમાં બુટલેગરો અને મહિલાઓ વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું। સ્થાનિક રહેવાસી શિલ્પાબેન રાજપરા સહિત મહિલાઓએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં ગેરકાયદેસર દારૂનો ધંધો થાય છે અને પોલીસ સખ્ત કાર્યવાહી કરે તેવી માંગ પણ કરી હતી। રિપોર્ટર સંતોષ સોલંકી, સહજ ન્યૂઝ, જેતપુર। તમારું આખું નામ? શિલ્પાબેન ગેલાભાઈ રાજપરા। આ એરિયો કયો છે અને શું સમસ્યા છે? ધોરાજી રોડ, ચામુંડાનગર। અમારો એરિયો પછાત વરણ છે, અહીંયા દારૂ વેચાય છે અને સરકાર નોટબંધી રાતોરાત કરે તો આ દારૂબંધી કેમ નથી થતી? આ દારૂબંધી વિશે કોઈને તમે જાણ કરેલી છે? અમે કરેલી છે, ઘણીવાર પોલીસ ચોકીએ ગયા છે, પણ કાઈ રજૂઆત આવતી નથી। કોઈ અહીંયા કાઈ કરતા નથી। હપ્તા લઈને વ્યા જાય છે, પણ બીજું કરતા નથી। સીધા કાઢી દીધી જો અને પાછા તો પોલીસ વાળા એમ કહે કે તમારા ધંધા પાણી હાલે છે કે હાલતા હારા દારૂ જાવ છું। તમારું નામ? નીતાબેન વિપુલભાઈ રાજપરા। આ એરિયો કયો છે અને શું સમસ્યા? ચામુંડાનગર, ધોરાજી રોડ। આ સમસ્યા શું છે તમારે? દારૂ વેચે છે 5 વર્ષથી, પોલીસ ચોકીએ જાવી છે તો જવાબ દેતા નથી। હપ્તા લઈ લે છે અને હામ્યું કેસ કરે છે, બળાત્કારના ને મોટરસાયકલ ભટકાડ્યા એના। તમારી ઉપર કોઈ વાર બનાવ બન્યો જાવ? હમણાં જ કર્યો મારા ઘરવાળાનો કેસ, મારા હાહરાનો કેસ કર્યો અને હામું અમાર જણને પૂર રાખે, અમાર જણને પૂરે છે તો એનું કઈ ન થાય? માનન પૂરી દીધા, ક્યારે પૂરતા નથી, ક્યારે પૂરા વેસવા વાળા નથી।